શું કે પબ્લિક, જય દ્વારકાધીશ. કેમ છો ભાઈ? મજામાં? તો અત્યારે આપણે ગોવાની તમને સવાર બતાવું. આપણે તો કંઈ ખબર નહીં હોય ગાંધીગીરમાં કેવી સવાર છે અત્યારની, તો તમને અત્યારનો ગોવાની સવાર બતાવું. 8 વાગ્યા છે. શું કે બાકી બધા મજામાં? અહીંનો વરસાદનો માહોલ એટલો છે કે વાત પૂછોમાં. આ બધો એરિયો છે ને ભાઈ એનો એકદમ આપણે લાગે કે આઉટ કન્ટ્રીમાં છે અત્યારે. તો અત્યારે આપણા પાછા નીકળી ગયા છે આપણા જોબ ઉપર. એટલી બધી ખાસ નથી ભાઈ ગોવામાં સવાર, કેમ કે અત્યારે બધા હોટલોમાં પીને હોતા હોય ને. સવારમાં જો આપણે પાછા રશિયન જોવા મળી ગયા. ભાઈ અત્યારે આ જે એરિયો છે ને ગોવાનો પંચમી સિટી છે, બહુ ફેમસ એરિયો છે ગોવાનો. કેવો મસ્ત ને. કેવો સવારનો બ્યુટીફુલ વ્યૂ છે. ચા પી લે, એના ફરસાણ સૌ કોઈને ખાવું હોય તો ગયો મોકલાવો બહુ તમારા વાલા. ભાઈ આ સામે દેખાઈશ ને ગોવાનું એરપોર્ટ છે. તો અત્યારે આપણે આવી ગયા છે એરપોર્ટે. બસ અત્યારે આપણે ખાલી રસ્તો ક્રોસિંગ કરવાનો છે. મસ્ત સિટી છે ભાઈ ગોવા. જાય છે અત્યારે આપણે એરપોર્ટ. અત્યારે આપણે એરપોર્ટમાં આવી ગયા છે ને આપણે અત્યારે પરમિશન તો અંદર જવા નથી, પણ આપણે અત્યારે જે કામ ચાલુ છે એ બરોબર છે. તો અત્યારે આપણે કામ કરશું હવે, કેમ કે જો અંદર જાવું તો આપણે અંદરનું બધું બતાવશું. અંદર જવા માટે પહેલાં તો આપણે પાસ કઢાવવો પડે. આ છે આખું ગોવાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ, 2 બિલિયન.
ચાલો તો ભાઈ બધાને જય દ્વારકાધીશ. હવે આપણે લાગી જાય ધંધે. તો ભાઈ ફાઇનલી આપણો પાસ એરપોર્ટ બની ગયો છે અંદર જવા માટે. આ છે આપણો પાસ. પાસ બને ને પછી જ આપણે એરપોર્ટમાં અંદર એન્ટ્રી થવા દે. ત્યાં સુધી આપણે એન્ટ્રી ન થવા દે. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, કોઈ પણ હોય. હા ભાઈ, ગોવા એરપોર્ટ ઇન્ટરનેશનલ અંદરનો નજારો છે. તો અત્યારે આપણે અંદર આવી ગયા છે. આપણા ભેગા બે સાહેબો એ પછી ગાઈડ કરવા માટે. તો ભાઈ ફાઇનલ અત્યારે આવી ગયા છે આપણે જોબ ઉપરથી. થોડો થાકી ગયા છે ને અત્યારે જઈએ છે આપણે આપણા રૂમે, જ્યાં રૂમ રાખ્યો છે ત્યાં. તો રેસ્ટ કરશું. બધાને જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.